સાવલીના ચાંપાનેર રેલવે ફાટક ઉપર ટ્રાફિકની ગંભીર સમસ્યા. સાવલી હાલોલ રોડ ઉપરથી 3 થી 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ. હાલોલ નોકરીએ જતા આવતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. દરરોજ હજારો વાહનો આ માર્ગ ઉપરથી અવરજવર કરે છે. ટ્રાફિક જામમાં 108 એમ્બ્યુલન્સ પણ ફસાઈ. વર્ષોથી રેલવે ઓવરબ્રિજની માંગ છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ટ્રાફિકથી ગ્રામજનો, નોકરિયાતો અને વાહન ચાલકો પણ પરેશાન બન્યા છે. ચાંપાનેર રેલવે ફાટક પર વહેલી તકે ઓવરબ્રિજ બનાવવાની માંગ ઉઠવા પામી છે. સાવલીથી હાલોલ મેન રસ્તા પર ચાંપાનેર ગામ આવેલું છે. ત્યાં LC 22 નંબરની ફાટક આવેલી છે. આ ફાટક ઉપર દરરોજ 2 કિલોમીટર બંને સાઈડ વાહનોના ટ્રાફિક થાય છે અને ઓવરલોડ વાહનો ત્યાં આગળ મોટા ઊભા રહે છે, જેના કારણે વિદ્યાર્થીઓ, ગામના અવર જવર કરતા લોકો, નોકરિયાત વર્ગ સમયસર એમના સ્થળે પહોંચી શકતા નથી. અને 2 દિવસ પહેલાં તેવી ઘટના બની હતી કે ઇમરજન્સી 108ને પણ દર્દી સાથે લઈ ગયા હતા અને ત્યાં આગળ ફાટકમાં એ જગ્યા પર એ એમ્બ્યુલન્સ ફસાઈ ગયેલી. અને ગઈકાલે જ 2 વાહનો સામસામે આ ફાટક ઉપર ટકરાયા હતા. તો અમે આ બાબતે અવારનવાર તાલુકા સ્વાગતમાં, જિલ્લા સ્વાગતમાં આ જગ્યા પર ઓવરબ્રિજની માગણી કરી છે. તેમ છતાં પણ કોઈ કારણોસર હજુ મંજૂર થયેલ નથી. તો અમે સરકારશ્રીને નમ્ર અપીલ કરીએ છીએ કે અમારા પંથકના આજુબાજુ લોકોને તેમજ નજીકના લોકોને અવર જવર કરવા માટે આ ફાટક પર ઓવરબ્રિજ બનાવવામાં આવે તેવી અમારી સૌ વતી માગણી છે. અને હું તલાવીયા મહેશભાઈ બાબુભાઈ, સરપંચ શ્રી મહેશભાઈ